નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદ કલેક્ટર દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાળ કુપોષણ સારવાર કેન્દ્રની આકસ્મિક તપાસ કરાઈ, દર્દીઓ સાથે સંવાદ સાધી તબીબી સુવિધાઓની સમીક્ષા કરી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા બાળ કુપોષણ સારવાર કેન્દ્રની જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ ઓચિંતી તપાસ દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સેવાઓ, દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, ઔષધોની પૂરતી માત્રા તેમજ પરિસરમાં સ્વચ્છતાની સઘન સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ ચિકિત્સાલયના વિવિધ વિભાગોનું જાત નિરીક્ષણ કરી દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને અપાતી સુવિધાઓ અંગે તેમનો પ્રતિભાવ જાણ્યો હતો. વિશેષ રૂપે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોને આપવામાં આવતી તબીબી સારવાર, પોષણયુક્ત આહાર અને તેમની દેખરેખની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાઓ વધુ પ્રભાવશાળી અને જનકેન્દ્રિત બને તે હેતુથી ઉપસ્થિત તબીબો અને પરિચારિકા વર્ગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા વાલીઓને અપાતા પોષણ અને આરોગ્યલક્ષી જાગૃતિના પ્રયાસોની નોંધ લેવામાં આવી હતી. મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે તબીબી સેવાઓમાં ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે, જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તેમજ ચિકિત્સાલયમાં સ્વચ્છતાના ધોરણોમાં સતત સુધારો થતો રહે. આ તપાસ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.